ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। અલગ અલગ 6 અકસ્માતથી રવિવાર સાબિત થયો ગુજારો। ઓવરબ્રિજ પર જતા સાયકલ ચાલકને પણ ઉલાડ્યો। રાજ્યમાં ફરી અકસ્માતોની હારમાળા સર્જાઈ છે। અલગ અલગ 6 અકસ્માતોની ઘટનાઓ જોવા મળી, જેમાં ફરી રફતારના રાક્ષસોએ 2 લોકોનો જીવ લીધો। અમદાવાદના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર કાર ચાલકે 2 સાયકલ સવારને અડફેટી લીધા। ગાંધીનગરના કલોલમાં બેફામ કાર ચાલકે પાથરણાવાળા પર ગાડી ચડાવી દીધી। કલોલમાં સાંજના સુમારે કોર્ટ પાસે પાથરણાવાળા શાકભાજી વેચી રહ્યા હતા, તે વખતે એક કારના ચાલકે તેની કાર ઉપરનો કાબુ ગુમાવ્યો અને કાર શાકભાજી વેચી રહેલા ફેરિયાઓ ઉપર ફરી વળી, જેમાં એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું, તેમજ 5થી વધુ લોકોને ઇજાઓ પહોંચી। ઘાયલને સારવાર માટે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ફેરિયાઓ કંઈ સમજે તે પહેલા કાર તેમની ઉપર ચડી ગઈ। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા। ઘટના બાદ ગાડી ચાલક અને લોકો વચ્ચે ઝપાઝપી। હાઈવે પર સાયકલ ચલાવતા લોકો રફતારના રાક્ષસોથી સાવધાન રહેજો। અમદાવાદના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર સાઈડમાં 2 સાયકલ સવારો જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી યમદૂત બનીને આવેલા કાર ચાલકે મોતની ટક્કર મારી હતી। સાયકલ ચાલકો પર કાર ચડાવી દીધી હતી, જોકે જીવ બચી ગયો, પરંતુ કાર ચાલક ફરાર થઈ ગયો। આ તરફ અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક ફેદરા રોડ ઉપર અકસ્માતની ઘટના બની। દ્વારકાધીશ હોટલ પાસે ઇકો કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં મધ્યપ્રદેશથી શ્રમિકો ભરી જૂનાગઢ જતા કારના ડ્રાઈવર સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં કારમાં સવાર 12 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા। ભરૂચ ખાતે આવેલ કતોપોર બજારે રાતના સુમારે એક આઈસર ટેમ્પો ચાલકે અચાનક તેનો કાબુ ગુમાવતા 3 રાહદારી તેમજ 2 ગાડીને અડફેટી લીધા હતા। ટેમ્પો આખો લાકડાથી ભરેલો હતો અને સમયે સિટી એરિયામાં આવવાની મનાઈ હોવા છતાં ટેમ્પો અચાનક આવી ચડતા આ બનાવ બન્યો। ટેમ્પો ચાલકે એક મહિલાને અડફેટી લેતા એનું કરુણ મોત નીપજ્યું હતું। વડોદરામાં રામ રાખે તેને કોણ ચાખે, ગુજરાતી કહેવત સાર્થક થઈ। વડોદરાની કપુરાઈ ચોકડી પાસે સર્જાયેલા ભયાવહ અકસ્માતમાં 4 લોકોનો માંડ જીવ બચ્યો। હાઈવે પર કાર પર આખું કન્ટેનર ચડી જતા કાર સેન્ડવિચ બની ગઈ હતી અને 4માંથી 3 લોકો ફસાઈ ગયા હતા। ફાયર વિભાગ અને પોલીસની ટીમોએ રેસ્ક્યુ કરી બચાવ્યા। ક્રેનની મદદ લઈ કન્ટેનરને હટાવી તેમાંથી 3 વ્યક્તિનું દિલધડક રેસ્ક્યુ કરાયું। જોકે ઘટનામાં ચમત્કાર થયો હોય તેમ એક પણ વ્યક્તિને મોટી ઈજા થઈ નથી। વલસાડમાં તંત્રએ રાતોરાત મોતના બમ્પ બનાવતા એક પછી એક 8 વાહન ચાલકો પટકાયા। વલસાડમાં તંત્રએ રાતોરાત મોત સમાન સ્પીડ બ્રેકર બનાવી દેતા 8 વાહન ચાલકો ટપોટપ રોડ પર પટકાયા। રાતોરાત બનેલા બમ્પના દેખાતા પૂર ઝડપે જતા બાઇક પરથી મહિલા રોડ પર પટકાઈ। વલસાડ શહેરમાં આવેલી કોર્ટ આગળ શનિવારે સાંજે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોર્ટ પાસેથી પસાર થતા વાહનોની ગતિ કાબૂમાં રાખવા બમ્પ બનાવવામાં આવ્યા છે। માર્ગ મકાન વિભાગ દ્વારા વલસાડ શહેરના મુખ્ય માર્ગ પર કોર્ટની સામે રાતોરાત બમ્પ બનાવી દીધો। જોકે બમ્પ બનાવ્યા બાદ કોઈ સાઇન બોર્ડ કે રિફ્લેક્ટર કે કોઈ નિશાન ન કરતા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા। અચાનક જ બનેલા બમ્પ ન દેખાતા ફૂલ સ્પીડે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયા, તો કેટલાક વાહન ચાલકો નીચે પણ પટકાવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મોડી રાત્રે એક પછી એક અકસ્માતની હારમાળાઓને કારણે કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થઈ ગયા। જાણ થતાં જ નવા બનેલા સ્પીડ બ્રેકર પર આગળ બેરિકેડ મૂકી દીધા હતા। અકસ્માત અટકાવવા નજીકમાંથી ચૂનાની થેલી લાવી બમ્પર ઉપર ચૂનો પાથરવાની કામગીરી કરી। ઘટનાને લઈ અચાનક બમ્પ બનાવતા વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી। જોકે રાતોરાત રસ્તો બનાવી બમ્પ બનાવી અને કોઈ નિશાન ન કરતા તંત્રની બેદરકારીને લઈને અનેક લોકોએ અકસ્માતના ભોગ બનવું પડ્યું। સુરેન્દ્રનગરમાં એટીએમ મશીનમાં ઘૂસી ગઈ બાઇક। સુરેન્દ્રનગરના લીંબડીમાં ફરી એકવાર રફતારના રાક્ષસના કારણે એક બાઇક ચાલકનો જીવ જતા બચી ગયો। સુરેન્દ્રનગરના લીંબડી અને બસ સ્ટેન્ડ રોડ પૂરપાટ જતા કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધા હતા, જેના કારણે બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો। કંઈ સમજે તે પહેલા જ બાઇક ચાલક SBI બેંકના એટીએમ મશીનના રૂમમાં ઘૂસી ગયો। એટીએમમાં બાઇક ઘૂસી ગયું। અજાણ્યા કાર ચાલકે એટીએમ બહાર પાર્ક કરેલ બાઇકને અડફેટી લેતા બંધ બાઇક કાચ તોડી એટીએમમાં ઘૂસ્યું। આ બનાવને પગલે એટીએમમાં કાચ અને દરવાજો તૂટી ગયો। સદનસીબે બનાવ દરમિયાન એટીએમ રૂમમાં કોઈ હાજર નહીં હોવાથી જાનહાનિ ટળી હતી। અમદાવાદમાં ચાલુ બાઇક યુવાન પટકાયો હતો, જુઓ હચમચાવી નાખતા સીસીટીવી। અમદાવાદના વટવામાં એક યુવક લોહી લુહાણ હાલતમાં બાઇક પરથી પટકાયો। સ્મૃતિ મંદિર ચંદ્રલોક સોસાયટી પાસેનો આ બનાવ છે, જેનો સીસીટીવી પણ જોવા મળ્યા। સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાઇક પર આ યુવાન આવી રહ્યો છે અને અચાનક બાઇક પરથી નીચે પડી જાય છે। આસપાસના લોકો ભેગા થઈ જાય છે અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જે સારવાર દરમિયાન આ યુવક મોતને ભેટે છે। અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આ યુવકનું અકસ્માતે મોત થયું છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે। જે રીતે લોહી લુહાણ હાલતમાં યુવક જોવા મળ્યો, તેના શરીર પર ઈજાના નિશાનથી પોલીસને શંકા જઈ રહી છે કે તેની હત્યા કરાઈ છે। પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં નારોલની ફેક્ટરી ભડકે બળી, 2 કિલોમીટર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટે ગોટા। અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી ફેબ્રિક કોટન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ભીષણ આગ લાગી હતી। નારોલ બ્રિજ પાસે આવેલા HP પેટ્રોલ પંપ નજીક ફેક્ટરીઓ આવેલી છે, જેમાં મહાલક્ષ્મી ફેબ્રિક કોટન મેન્યુફેક્ચરિંગ યુનિટ ભડકે બળ્યું।
આગ લાગતા સવારમાં દોડધામ મચી ગઈ. આગના કારણે લોકો ડરી ગયા. ફેબ્રિક કોટન હોવાથી આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ. આખી ફેક્ટરી આગની ઝપેટમાં આવી ગઈ. આગના કારણે આખી ફેક્ટરીમાંથી કાળા ડિબાંગ ધુમાડા નીકળ્યા. ધુમાડામાં આખી ફેક્ટરી ઢંકાઈ ગઈ. આકાશમાં પણ ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું. આગ લાગવાને કારણે ધુમાડાઓ આકાશમાં દૂર દૂર સુધી દેખાતા સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરી. આગનો કોલ મળતા અસલાલી, જમાલપુર, મણિનગર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ. કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરવાનો પ્રયાસ કરાયો, પરંતુ આગ એટલી ભયંકર હતી કે ફાયર જવાનોને આગ બુઝાવવા માટે પરસેવો છૂટી ગયો. મહા મહેનતે આગ પર કાબૂ મેળવાયો. આગના કારણે લોકોના ટોળે એકત્રિત થઈ ગયા. કંપનીમાં બેડશીટ્સ બનાવવામાં આવતા 15 લાખ મીટર મટીરિયલ ફેબ્રિક્સ બળીને ખાખ થઈ ગયું. વડોદરામાં 2 દુકાનમાં આગથી અફરાતફરી. વડોદરાના વાઘોડિયામાં 2 દુકાન ભડકે બળી હતી. વાઘોડિયા ગામમાં પ્રવેશતા જ પંચરની દુકાન અને પાનની દુકાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દુકાનોની લાંબી કતારો પૈકી 2 દુકાનો આગમાં સંપૂર્ણ સ્વાહા થઈ ગઈ. દુકાનોમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ. લોકોમાં દોડધામ મચી ગઈ. સ્થાનિકોએ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આગ વધુ પ્રસરતા બંને દુકાનો બળીને રાખ થઈ ગઈ. દુકાનોમાં રાખેલું સામાન સહિત બળી જતા વેપારીઓને ભારે નુકસાન થયું. રોડ પર નડતરરૂપ ગેરકાયદેસર બાંધેલી દુકાનો અને કેબિનો દૂર કરવા અનેક વખત રજૂઆત કરાઈ છે, છતાં તંત્ર કામગીરી ન કરતા લોકોના જીવ જોખમમાં મુકાયા. ભરૂચના નબીપુર પાસે ટ્રકનું ટાયર ફાટતા લાગી છે આગ. ભરૂચના નબીપુર નજીક ધ બર્નિંગ ટ્રકના દ્રશ્યો સામે આવ્યા. નબીપુર નજીક પૂરપાટ ટ્રક જઈ રહ્યો હતો. નેશનલ હાઈવે નંબર 48 પર બેફામ જતા ટ્રકનું અચાનક જ ટાયર ફાટી ગયું. ધડાકાભેર ટ્રકનું ટાયર ફાટતા આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખો ટ્રક ભડકે બળ્યો હતો. ટ્રકમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ટ્રકમાં આગથી રોડ પર જતા લોકો ડરી ગયા હતા. આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. જોતજોતામાં ટ્રક બળીને ખાખ થઈ ગયો. આ અંગેની જાણ ફાયર ફાઇટરને થતાં ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. રાજકોટના શાપરમાં એપાર્ટમેન્ટમાં આગ લાગતા વાહનો સળગી ગયા. રાજકોટના શાપર વેરાવળ નજીક આવેલા એપાર્ટમેન્ટના પાર્કિંગ વિસ્તારમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં પાર્કિંગમાં રહેલું બાઇક બળીને ખાખ થઈ ગયું હતું. સાપર ગામથી થોડે દૂર આવેલી રાજપથ સિએસ્ટા સોસાયટીમાં ડી વિંગની અંદર આ આગનો બનાવ બન્યો હતો. આગમાં બાઇક ભડકે બળ્યું. બાઇક બળીને ખાખ થઈ ગયું. જગ્યાએ આગનો બનાવ બન્યો ત્યાં બાજુમાં જ મીટર રૂમ પણ આવેલો છે. જેથી સ્થાનિક લોકોએ આશંકા વ્યક્ત કરી કે મીટર રૂમમાં કોઈ શોર્ટ સર્કિટની ઘટના બની હોઈ શકે છે, જેના કારણે આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ તાત્કાલિક નજીકના ફાયર સ્ટેશન પર કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. અમદાવાદ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં હોબાળો. સરખેજની શાળામાં પેપર ફૂટ્યો હોવાનો પરીક્ષાર્થીઓનો આક્ષેપ. અમદાવાદ મહાનગરપાલિકાની 714 જુનિયર ક્લાર્કની ભરતી માટે અમદાવાદના 300થી વધુ કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી. ત્યારે અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલી કુવેસ પ્રાથમિક માધ્યમિક શાળાના કેન્દ્ર પર કેટલાક પરીક્ષાર્થીઓએ પેપર ફૂટ્યો હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્ર થઈને હંગામો કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. સેન્ટર ઉપર 2-4 વિદ્યાર્થી દ્વારા OMR શીટ, આન્સર સહિતના નંબરને લઈને હોબાળો મચાવતા આવ્યો હતો. યુનિવર્સિટી દ્વારા જે આન્સર શીટ આપવામાં આવી છે તેમાં પ્રિન્ટિંગ નંબરને લઈને તેઓનો વાંધો પડતા 4 થી 5 વિદ્યાર્થીઓએ જે વિદ્યાર્થીની પરીક્ષા આપવા માટે આવ્યા હતા તેઓને પરીક્ષા આપવા દેવામાં આવી નથી અને હોબાળો મચાવવામાં આવ્યો હતો. સેન્ટર પર હાજર અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા, પરંતુ તેઓ આ બાબત સમજી રહ્યા ન હતા. ત્યારે પોલીસે વચ્ચે પડી મામલો શાંત કર્યો. બીજી તરફ EMCના ફરજ પરના અધિકારીએ પેપર ફૂટ્યો હોવાની વાત નકારી. વિદ્યાર્થી નેતા યુવરાજ જાડેજાએ પણ પરીક્ષાર્થીઓએ કરેલા હોબાળાના વિડીયો સાથે ટ્વીટ કરતા દોડધામ મચી હતી. વડોદરામાં પોલીસથી બચવા બુટલેગરે બાઇકમાં પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું. વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે અને પોલીસની બાજ નજરથી બચવા માટે બુટલેગરો કાયમી અવનવા કિમિયા અપનાવે છે. પણ વડોદરામાં બુટલેગરોનો ગજબનો કિમિયો જોઈ પોલીસ પણ ગોથી ચડી ગઈ. પોલીસથી બચવા માટે બુટલેગરે બાઇકમાં ચોરખાનું બનાવ્યું. પોલીસે બુટલેગરોના કિમિયાને પકડી પાડી જોયું તો બાઇકનો જે ભાગ ખોલો દારૂની બોટલો જ મળી આવી. માંજલપુર મનહર નગર 2 પાસે બાઇક ચાલકને પકડીને તપાસ કરતા બાઇકમાં પેટ્રોલ કરતાં વધારે દારૂ નીકળ્યો. પોલીસ બાઇકની ટાંકી તોડતી રહી હતી અને દારૂ નીકળતો જ રહેતો હતો. એટલી મોટી માત્રામાં દારૂ નીકળ્યો કે પોલીસ પણ કાઢતા થાકી ગઈ હતી. બાઇકની ટાંકીમાંથી દારૂની 75 બોટલો મળી. પોલીસે બાઇક અને દારૂની બોટલો જપ્ત કરી ફરાર બુટલેગરની શોધખોળ શરૂ કરી. આણંદમાં પોલીસ કર્મી સાથે મારામારી કરનારને ચાલવાના પણ ફાફા પડી ગયા. પોલીસે આરોપીનો વડઘોડો પણ કાઢ્યો. જોઈ લો પોલીસ કર્મી સાથે મારામારી કરનારાઓની હાલ. જેમણે પોલીસને આંખો દેખાડી હતી તે જ આરોપીને ચાલવાના અને ઉપર જોવાના પણ ફાફા પડી ગયા.
આણંદના ખંભાતમાં પોલીસ પર હુમલો કરનારા 4 આરોપીઓનો વરઘોડો કાઢ્યો. આણંદના ખંભાતમાં પોલીસ કર્મી સાથે મારામારીના બનાવમાં 4 આરોપીઓની ધરપકડ કરાઈ. આ ઘટનાના પડઘા છેક ગાંધીનગર ગૃહ વિભાગ સુધી પડતા પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ગુનો નોંધી 4 આરોપીને ઝડપી પાડી ખંભાત શહેરમાં તેઓનો વરઘોડો કાઢવામાં આવ્યો. ખંભાત ગોપાલ ટોકીસથી પાણીયારી ચોક સુધી વરઘોડો કાઢવામાં આવ્યો. આરોપીઓને કાયદાનું ભાન કરાવવા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. ગત 17 નવેમ્બરે મેળામાં બબાલ મામલે પોલીસ મથકે ટોળું એકઠું થયું હતું. પોલીસે તે ટોળાને સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા હતા. તે સમયે 20થી વધુના ટોળાએ પોલીસ કોન્સ્ટેબલ સાથે બબાલ કરી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. હાલ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે હાલ અન્ય 15 આરોપી ફરાર છે, જેની શોધખોળ હાથ ધરી છે. સુરતમાં નબીરા બન્યા બેફામ, જાહેરમાં તલવારથી કેક કાપી મચાવ્યો આતંક. સુરતમાં નબીરાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. જન્મદિવસ હોય ત્યારે તો જાણે સુરતના રોડ પર તલવારથી કેક કાપવાનો રિવાજ બની ગયો હોય તેવું લાગે છે. આ વખતે પાંડેસરા તેરે નામ ચોકડી પાસે એક આવારા તત્વએ રોડ પર કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી. 1 2 નહીં પરંતુ 4 થી 5 એક સાથે તલવારથી કેક કાપી રોડ પર રીતસરનો આતંક મચાવ્યો. રોડ પર જન્મદિવસની ઉજવણી કરી સીન સપાટા માર્યા. એટલું જ નહીં, ફટાકડા ફોડીને લોકોમાં દહેશત ફેલાવી. ખુલ્લેઆમ જાહેરમાં ઉજવણી કરી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો. રાજુલામાં મજૂર પરિવાર પર ઝેરી મધમાખીઓ તૂટી પડી, 2 બાળકો સહિત 4 લોકો ઇજાગ્રસ્ત. અમરેલીના રાજુલાના ચારોડિયા નજીક એક મજૂર પરિવાર પર ઝેરી મધમાખીઓએ હુમલો કર્યો. આ ઘટનામાં 2 બાળકો સહિત મજૂર પરિવારના 4 સભ્યોને ઈજા પહોંચી. મધમાખીઓએ ડંખ માર્યા હોવાથી પરિવારના તમામને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. 4 લોકોમાંથી 2 બાળકોને ગંભીર ઈજા પહોંચી. અમરેલીના રાજુલા ખાતે પતિ પત્ની પોતાના 2 બાળકો સાથે દરરોજની જેમ મજૂરી કામ માટે જતા હતા. આ દરમિયાન ઝેરી મધમાખીઓના ઝુંડે અચાનક પરિવાર પર હુમલો કર્યો. મધમાખીઓ મજૂર પરિવાર પર તૂટી પડી અને બાળકો સહિત તમામને ડંખ માર્યા. મધમાખીઓના ઝેરી ડંખની પરિવારને ગંભીર અસર થતા તેમને તાત્કાલિક 108 બોલાવી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત લોકોને ઉલટીઓ પણ થવા લાગી, જેથી ડોક્ટરે તાત્કાલિક સારવાર શરૂ કરી. બંને બાળકો સાથે માતા પિતાને મધમાખીના ડંખના કારણે વધુ નુકસાન થયું નથી. જોકે બાળકોને ડંખ વાગ્યા હોવાથી અને ગભરાઈ ગયા હોવાથી તેમની હાલત થોડી ગંભીર જણાઈ રહી છે અને બંને બાળકો સહિત તમામ ઇજાગ્રસ્તોની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. વાવમાં ભાજપનો પરચમ લહેરાતા ભાજપ નેતા લવિંગજીએ લગાવ્યા ઠુમકા. હાથમાં તલવાર અને લવિંગજીના ઠુમકા. આ ખુશી, આ હરખ, આ ઉત્સાહનું કારણ છે વાવમાં ભાજપનો પરચમ લહેરાવવો. આ ઠુમકાનું કારણ છે કોંગ્રેસનું અભિમાન ખંડ ખંડ કરવું. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં સ્વરૂપજીની જીતથી ભાજપના નેતાઓ હરખાયા. એમાં પણ કેટલાક ભાજપના નેતાઓએ આગવા અંદાજમાં જીતની ખુશી મનાવી. પાલનપુરના ચરોતર કમલમ ખાતે ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ઠુમકા લગાવ્યા. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તલવાર સાથે નાચ્યા. હાથમાં ખુલ્લી તલવાર સાથે લવિંગજી ડિસ્કો કરતા દેખાયા. લવિંગજીના ચહેરા પર હિસાબ ચૂકતે કરવાની ખુશી છલકાતી હતી. તો વાવ બેઠકના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતા આમોદ તાલુકા ભાજપ દ્વારા તિલક મેદાન ખાતે ઉજવણી કરવામાં આવી. ઢોલ નગારા તેમજ ફટાકડાની આતશબાજી કરી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો. આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી દીપક ચૌહાણ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. એકબીજાનું મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું. વાવમાં ભાજપની જીત બદલ અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરીની કરી પ્રશંસા. બનાસકાંઠાના વાવમાં પેટા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ આસમાને છે. ત્યારે વાવના બિયોકમાં મતદારોનો આભાર વિધિ કાર્યક્રમ હતો. અહીં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાભર, સુઈગામ સહિતના ગામડાના મતદારોનો આભાર તો માન્યો. ભાભરના લોકોએ 47,000 મત ભાજપને આપતા લોકોનો આભાર માન્યો અને વખાણ કર્યા. સાથે જ અલ્પેશ ઠાકોરે જાહેરમાં ભાજપના થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીની પણ પ્રશંસા કરી. તો સ્વરૂપજી ઠાકોરના ગામમાં અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ પર પ્રહાર. જ્ઞાનીબેન ઠાકોરનો ટોણો મારતા કહ્યું કે વાવ ગામ કોઈની જાગીર નથી, આ અહંકાર તોડી નાખ્યો. વધુમાં કહ્યું કે કોંગ્રેસ સમાજ તોડવાનું અને જાતિવાદ ફેલાવવાનું કામ કરશે. હવે સ્વરૂપજી ઠાકોર અને ભાજપે ગામે ગામ સુધી પાણી અને વિકાસ પહોંચાડવાનું કામ કરવાનું છે. સ્વરૂપજીને પણ સલાહ આપતા કહ્યું કે સ્વરૂપજી 6 મહિના કેડ બાંધી લો, લોકોના દિલમાં જગ્યા બનાવી લો, ખેતરો સુધી પાણી પહોંચાડો. રાધનપુરથી ભાભરનો રોડ તૂટેલો છે, તે રોડ પહેલા કરાવી દો, એટલે ખબર પડે કે વિકાસ કોને કહેવાય. વાવમાં હાર બાદ કોંગ્રેસમાં ઉથલપાથલના એંધાણ, ભરતસિંહ સોલંકી ફરી સક્રિય થશે, પોસ્ટરો બન્યા ચર્ચાનો વિષય. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ ફરી એકવાર કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. ફરી એકવાર કોંગ્રેસમાં અસંતોષની આગ ફેલાય છે. વાવની હાર બાદ કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસના જૂના જોકી, પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી શક્તિ પ્રદર્શન સાથે ગુજરાતના રાજકારણમાં ફરી સક્રિય થઈ ગયા છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના જન્મદિવસના લાગેલા પોસ્ટર ફરી એકવાર રાજનીતિની ગલીઓમાં ચર્ચાનો વિષય બન્યા છે. ભરતસિંહ સોલંકીના સમર્થકો દ્વારા કોંગ્રેસ કાર્યાલય બહાર લાગેલા પોસ્ટરમાં
ઉપયોગમાં આવેલા વાક્ય તર્ક વિતર્ક ઊભા કરી રહ્યા છે. ભરતસિંહ સોલંકીને કમબેક કરવાની વાત પોસ્ટરમાં કરવામાં આવી છે. ભરતસિંહ સોલંકીના સમર્થકો દ્વારા લાગેલા પોસ્ટર કોંગ્રેસના અનેક નેતાની ઊંઘ ઉડાવી દીધી છે. આગામી 26 નવેમ્બરના રોજ ભરતસિંહ સોલંકીનો જન્મદિવસ છે. મહત્વનું છે કે હાલ કોંગ્રેસની નજર રાજ્યસભાની બેઠક પર છે. હાલ ગુજરાતમાં કોંગ્રેસના એકમાત્ર રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ છે, જેમની ટર્મ પણ 2026માં પૂરી થાય છે. જો કે બેઠક ફરીથી કોંગ્રેસને નહીં મળે, કેમ કે કોંગ્રેસ પાસે રાજ્યસભાના સાંસદની એક સીટ માટે જરૂરી એવા ધારાસભ્યોની પૂરતી સંખ્યા નથી. એવામાં ભરતસિંહને અન્ય રાજ્યમાંથી રાજ્યસભાના સાંસદ બનવું હોય તો તેમને પોતાનું કદ વધારવું પડે. આ ગણતરી પણ શક્તિ પ્રદર્શન પાછળ હોઈ શકે છે. નવસારીમાં ભક્તિમાં લીન થયા હર્ષ સંઘવી અને CR પાટીલ. નવસારીમાં અલૌકિક અતિ રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. CR પાટીલ અને હર્ષ સંઘવીએ મુખ્ય યજમાન પ્રેમચંદ લાલવાણી સાથે મહાદેવનો અભિષેક કર્યો. આ યજ્ઞમાં જિલ્લા પ્રમુખ અને નવસારીના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા. મહત્વનું છે કે દેશભરના 350થી વધુ ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં પ્રથમ વખત અતિ રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 20મીથી શરૂ થયેલો યજ્ઞ 25 નવેમ્બર સુધી ચાલશે. યજ્ઞશાળામાં 3 યજ્ઞશાળા બનાવવામાં આવી છે. મુખ્ય યજ્ઞશાળામાં 11 કુંડ બનાવવામાં આવ્યા છે, જે 11 રુદ્રના સ્વરૂપ છે. 108 ધારા અભિષેક કરવામાં આવી રહ્યો છે, જેમાં આખા ભારતની 27 નદીનું જળ એકત્ર કરાયું છે. મુંબઈના 2 ભક્તે અંબાજી મંદિરમાં 1.21 કરોડ સોનાનું કર્યું દાન. શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમસમાં માઈધામ અંબાજીમાં 2 અલગ અલગ ભક્તો દ્વારા જગત જનની જગદંબાના શ્રી ચરણોમાં સુવર્ણ દાનની ભેટ ધરી છે. મુંબઈના 2 ભક્ત માં અંબાજી પર વારી વારી થયા. ભક્તે 1.21 કરોડનું સોનું માં અંબાજીના શરણે ધરાવ્યું. ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ આરાસુરી અંબાજી માતાના મંદિરે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાજીના ચરણે ભેટ પણ ધરાવે છે. ત્યારે મુંબઈના 2 અલગ અલગ ભક્તે અંબાજી મંદિરમાં સોનાનું ગુપ્ત દાન આપ્યું. શક્તિપીઠ અંબાજી મંદિરમાં મુંબઈના 2 અલગ અલગ ભક્તો દ્વારા માતાજીના ચરણોમાં સોનાના દાનની ભેટ આપવામાં આવી હતી. એક ભક્તે 1 કિલો સોનાની લગડી, જેની અંદાજિત કિંમત 80 લાખ થાય છે, જ્યારે બીજા ભક્તે 520 ગ્રામ સોનાની લગડી અને 100 ગ્રામના 5 અને 20 ગ્રામના 1 બિસ્કિટ ભેટ આપ્યા હતા. આમ અંબાજી મંદિરમાં બંને ભક્તે થઈને અંદાજે 1.21 કરોડ સોનાનું ગુપ્ત દાન કર્યું હતું. આ તરફ ડીસાની અંદર ડાયરામાં થયો રૂપિયાનો ધોધમાર વરસાદ. બનાસકાંઠાના ડીસાના ડાયરામાં રૂપિયાનો થયો વરસાદ. ડીસાના નાની ભાખર ગામે ઈસામની માતાજીના મંદિરમાં ડાયરો યોજાયો, જેમાં 1 લાખથી વધુ લોકોએ ડાયરાની મજા માણી. ડાયરામાં માયાભાઈ આહિર, દેવ પગલી, જીગર ઠાકોર સહિતના કલાકારોએ જમાવટ કરી. જેમ જેમ રાત પસાર થતી રહી તેમ તેમ ડાયરામાં કલાકારોએ રંગ જમાવતા લોકો ઝૂમી ઉઠ્યા. કલાકારો પર રૂપિયાનો વરસાદ કરી દીધો. એક બાદ એક લોકોએ સ્ટેજ પર આવી કલાકારો પર નોટોની ઘોળ કરી કાઢી. કરોડો રૂપિયાની નોટોની ઘોળ થઈ ગઈ હતી. જાણે સ્ટેજ પર નોટોની પથારી થઈ ગઈ હોય. ભજનિક કલાકારો એકથી એક ચડિયાતા ભજન ગાઈને મોજ કરાવી દેતા. જનતાએ પણ રૂપિયાનો વરસાદ કરી કલાકારોને ચલણી નોટોથી ઢાંકી દીધા. એક જ રાતમાં કરોડો રૂપિયા ઉડતા રૂપિયાના રીતસરના ઢગલા થઈ ગયા. લખતરના ઓળખ ગામે એક સાથે 4 મકાનમાં ત્રાટક્યા ચોર. સુરેન્દ્રનગરના લખતરના ગામડામાં તસ્કરો બેફામ બની ગયા. તસ્કરોનો તરખાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઓળખ ગામના એક સાથે 4 મકાનમાં તસ્કરો ત્રાટક્યા. 4 રહેણાંક મકાનમાંથી રૂપિયા 60,000થી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા. તસ્કરો બાઇક પર આવ્યા હતા અને 4 મકાનને નિશાન બનાવ્યા. અન્ય મકાનમાં ચોરી કરવા જતા ગ્રામજનો જાગી ગયા હતા, જેથી લોકોના ડરથી તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ચોરી કરવા આવેલા કુલ 7 તસ્કરો પાસે છરી, દારિયા સહિત તીક્ષ્ણ હથિયારો હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે. એક સાથે 4 મકાનોને નિશાન બનાવતા લખતર પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે. આ તરફ દાહોદ અને પંચમહાલ પંથકમાં ચોરી કરનારા પકડાયા છે. 13 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. 7 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ છે. મહત્વનું છે કે કેટલાક સમયથી દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી હતી, જેથી પોલીસે કડક તપાસ શરૂ કરી, જેમાં LCBની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદ લીધી અને 13 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો. બહારથી સોના ચાંદીના દાગીના લઈ કેટલાક ઇસમો ભાગ પાડવાના હોવાની માહિતી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરાઈ, જેમાં 7 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી. આ તસ્કરો દિવસ દરમિયાન રેકી કરી બંધ મકાનને રાત્રિના સમયે નિશાન બનાવતા. થોડા દિવસ અગાઉ રાજસ્થાનમાં મરણ ગયેલ લીમખેડાના પરિવારના ઘરે થયેલી ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે. ખ્યાતિ હોસ્પિટલમાં પહેલા ફરજ બજાવતા ડોક્ટર અને સ્ટાફના નિવેદન લેવાયા.
ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે ફરિયાદીની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી દીધી છે. ક્રાઇમ બ્રાન્ચે આ હોસ્પિટલમાં પહેલા ફરજ બજાવતા ડોક્ટર અને સ્ટાફના નિવેદન નોંધવાની તજવીજ શરૂ કરી છે. હોસ્પિટલના સંચાલકો દ્વારા રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર કુલ 19 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખ્યાતિ હોસ્પિટલમાં વર્ષ 2022થી થયેલા તમામ ઓપરેશન અને PMJAY યોજનામાં થયેલા દર્દીઓની સારવાર અને મૃત્યુ પામેલા દર્દીઓની માહિતી ક્રાઇમ બ્રાન્ચે મંગાવી છે. હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. આરોપી પ્રશાંત વજીરાણી તપાસમાં ખુલાસો થયો કે પ્રશાંત વજીરાણીને હોસ્પિટલના સંચાલકો પાસે અગાઉના અંદાજિત ₹24 લાખ લેવાના બાકી હતા. જો કે તે રૂપિયા નહીં ચૂકવતા તેણે નોકરી છોડી દીધી હતી. બાદમાં દર મહિને ટુકડે આ રૂપિયા પરત આપી દેવા માટેની ખાતરી આપતા તે નોકરીએ લાગ્યો હતો. ડોક્ટર પ્રશાંત વજીરાણીએ અત્યાર સુધીમાં 20થી વધુ ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ. મહેસાણાના જોરણના એક વ્યક્તિને એટેકનો ડર બતાવી સ્ટેન્ડ મૂક્યું, 3 મહિનામાં મોત. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના દરરોજ નવા કારનામા સામે આવી રહ્યા છે. મેડિકલ માફિયાઓએ કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને ચીર્યા બાદ મહેસાણા તાલુકાના જોરણક ગામના કેટલાક લોકોને ચીર્યાનું સામે આવ્યું છે. આ ગામમાં પણ 2 વર્ષ પહેલા ખ્યાતિ હોસ્પિટલે મેડિકલ કેમ્પ કરી અમદાવાદ ખાતે દર્દીઓને લઈ જવાયા હતા અને 7ને સ્ટેન્ડ મુકાયાના 3 માસ બાદ એક દર્દીનું મોત થયું હતું, જ્યારે 6 દર્દીઓને હાલમાં પણ તકલીફ હોવાનું બહાર આવ્યું છે. દાદાને ખ્યાતિ હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતું. પરિવારને પૂછ્યા વગર જ એન્જિયોગ્રાફી કરી નાખી હતી. દાદાને પગ અને પેટની તકલીફ હતી. ત્યાં લઈ ગયા એટલે સીધું ઓપરેશન જ કરી નાખ્યું, ત્યારે દાદા વેન્ટિલેટર ઉપર છે. પરિવારે માંગ કરી છે કે હોસ્પિટલવાળા જે ડોક્ટરો છે તેમના ઉપર કાયદેસર અને કડકમાં કડક સજા થવી જોઈએ. મહત્વનું છે કે ખ્યાતિ હોસ્પિટલે 18 ડિસેમ્બર 2022ના જોરણક સાર્વજનિક હોસ્પિટલમાં ફ્રી સારવાર કેમ્પ 35થી 40 લોકોએ નિદાન કરાવ્યું. તેમાં બીજા દિવસે 20થી 22 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલની બસમાં અમદાવાદ લઈ જવામાં આવ્યા, જેમાંથી 7 લોકોને એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ટ મૂકી દીધા, જેમાંથી લક્ષ્મણભાઈ રાવળનું સ્ટેન્ટ મૂક્યાના 3 માસ બાદ મૃત્યુ થયું, જ્યારે ભોળાભાઈ રાવળ, રામભાઈ, દશરથભાઈ સહિતના સ્ટેન્ટ મૂકેલા દર્દીઓના હાલમાં પણ તકલીફ છે, જેથી પરિવાર ચિંતાતુર બન્યો છે. રાજકોટમાં 68મી નેશનલ સ્કૂલ ગેમનો પ્રારંભ. સ્વિમિંગ ડાઇવિંગમાં 2000 સ્પર્ધકો. પ્રેક્ટિસ કરતા એક સ્વિમરની ઈજા થતા 3 ટાંકા આવ્યા. રાજકોટને વર્ષ 2017 પછી સ્વિમિંગ અને ડાઇવિંગની નેશનલ સ્કૂલ ગેમ યોજવાનો મોકો મળ્યો છે, પરંતુ આ સ્પર્ધા શરૂઆતથી જ વિવાદમાં સપડાઈ છે. રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનો પ્રારંભ થતા પહેલા જ વિવાદ શરૂ થઈ ગયો. ભારતભરમાંથી વિવિધ રાજ્યોના તેમજ CBSE બોર્ડ, સ્ટેટ બોર્ડ, સ્કૂલ ગેમ્સ કેન્દ્રીય વિભાગના વિદ્યાર્થીઓ રાજકોટ પહોંચતા જ તેમને કડવો અનુભવ થયો. આ ખેલાડીઓનો આક્ષેપ છે કે તેમને 3 સ્ટાર હોટલનું કહીને ટાઉનશીપમાં ઉતારો આપવામાં આવ્યો હતો, જ્યાં કોઈ પણ પ્રકારની સુવિધા ન હતી. ભોજન, પીવાનું પાણી તેમજ શૌચાલયમાં પણ પાણી ન હતું અને જમીન પર ગાડલા પાથરી દેવામાં આવ્યા. રાજકોટના ભગવતીપરામાં 4 વર્ષથી બંધ શહીદ રાજગુરુ ટાઉનશીપમાં વિદ્યાર્થીઓને ઉતારો આપવામાં આવ્યો. તો કેરાલાના કોચના કહેવા પ્રમાણે અહીં સ્વિમિંગ પુલ અને પ્રેક્ષક ગેલેરી ટૂંકી છે. નેશનલ તો શું, ડિસ્ટ્રિક્ટ કોમ્પિટિશન પણ અહીં ન યોજવી જોઈએ. એક સ્વિમર ઇજાગ્રસ્ત થઈ જતા તેને પેટ પાસે 3 ટાંકા આવવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે રાજકોટ શહેરમાં રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધા યોજાઈ રહી છે. કોઠારિયા રોડ સ્નાનાગર ખાતે 45 યુનિટના 3500 તરવૈયાઓ અલગ અલગ તરણ સ્પર્ધામાં ભાગ લેશે. અંડર 14, અંડર 17, અંડર 19 કેટેગરીનું સ્વિમિંગ સ્પર્ધા યોજાશે. રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વિમિંગ તેમજ ડાઇવિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાથી સમાચાર. વડોદરા ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા મામલે પોલીસ કમિશનરે સપાટો બોલાવ્યો છે. મોટી કાર્યવાહી કરતા કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ PI, PSI સહિત 10 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસ કમિશનરના આકરા વલણથી પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. આ પહેલા પોલીસ કમિશનરે 2 પોલીસ કર્મીની બદલી કરી હતી. હવે જે જાણકારી છે તે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સેકન્ડ PI KS માણિયા, PSI KD પરમાર કારેલીબાગ, ASI મનોજ સોમા, ASI પ્રવીણ કુમાર સેતાજી, હેડ કોન્સ્ટેબલ જયદેવભાઈ રમેશ, હેડ કોન્સ્ટેબલ જયદીપ જશવંતભાઈ, હેડ કોન્સ્ટેબલ અર્જુન ઈશ્વર, પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદ ખેમા, લોકરક્ષક રાકેશભાઈ નટવર, લોકરક્ષક ભરતભાઈ રણછોડ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. તો 10 જેટલા પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેમાં સેકન્ડ PI, PSI સહિતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ કાઉન્સિલર પુત્ર તપન પરમારની જે હત્યા થઈ હતી તેમાંથી આક્ષેપ લાગ્યા હતા કે પોલીસની હાજરીમાં હત્યા થઈ છે. પોલીસ આરોપીને લઈને આવી હતી અને તેમની હાજરી દરમિયાન આ મોતને ઘાટ તપનને ઉતારવામાં આરોપીને બાબરને સફળતા મળી હતી. તો સેકન્ડ PI, PSI સહિત 10 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં પોલીસ કમિશનરે તુરંત કાર્યવાહી કરીને દાખલો બેસાડ્યો છે. પોલીસ બેડામાં પણ હાલમાં
જે હલચલ છે તે જોવા મળી રહી છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે હજી પણ જે આરોપી છે તેઓને ફાંસીની સજા થાય તે માટેની પરિવારજનો તરફથી વાત કરવામાં આવી રહી છે. પરંતુ જે પ્રત્યક્ષદર્શીઓનું કહેવું હતું કે બાબર જ્યારે હોસ્પિટલ આવ્યો ત્યારે પોલીસ તેની સાથે હતી. પોલીસની જીપમાંથી તે ઉતર્યો હતો અને તેને તીક્ષ્ણ હથિયાર તેના પત્નીએ તે સમયે આપ્યા અને ત્યારબાદ તપનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. એ સમયે પણ પોલીસની હાજરી ત્યાં આગળ હતી. દાહોદથી રાજસ્થાનના ચિત્તોડગઢને જોડતો નેશનલ હાઈવે બિસ્માર. દાહોદથી રાજસ્થાનના ચિત્તોડગઢને જોડતો નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં છે. હાઈવે પર જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટીને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. લોકોના વિરોધ અને રજૂઆત તેમજ મીડિયાના અહેવાલના અસરને પગલે હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમારકામ કરતી એજન્સી દ્વારા રોડ પર જવા આવવાના બંને માર્ગ પર કાંકરીના ઢગલા કરી દેવામાં આવ્યા છે તેમજ રોડ ખોદી નાખ્યો છે. ત્યારબાદ અત્યાર સુધીમાં સમારકામ કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે ટુ વ્હીલર વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વાહન ચાલકોને અકસ્માત સર્જાય તેનો પણ ભારે ભય સતાવી રહ્યો છે. હાઈવે ઓથોરિટીની કામગીરી મંદ ગતિથી ચાલતી હોવાથી લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. ત્યારે લોકોની સુવિધાઓમાં ક્યારે વધારો થશે તે આવનારો સમય બતાવશે. છોટાઉદેપુરમાં વિકાસની ખુલ્લી પોલ, અવરજવર માટે પાકા રસ્તા તો ઠીક, કાચો રસ્તો પણ નથી. વિકાસની વરવી વાસ્તવિકતા નસવાડી વિસ્તારમાંથી ફરી એક વખત જોવા મળી રહી છે. નસવાડી તાલુકાના કુંડા ગામના લોકો આજે પણ વિકાસની રાહ જોઈ રહ્યા છે. કારણ કે ઢોલ વગાડી વિકાસ કાર્યોની વાત તો બહુ થાય છે, પરંતુ કુંડા ગામના ફળિયામાં તો હજુ વિકાસ ફરક્યો પણ નથી. છોટાઉદેપુર જિલ્લામાં તંત્રની બેદરકારી જોવા મળી. છોટાઉદેપુરના કુંડા ગામના લોકોને અવરજવર માટે પાકા રસ્તા તો ઠીક, કાચો રસ્તો પણ નથી, જેને લઈ કુંડા ગામના નોલિયાબારી ફળિયાના ગ્રામજનો જાત મહેનતને કાચો રસ્તો સરખો કરવા મજબૂર બન્યા. સ્થાનિકોએ જાતે પથ્થરો હટાવી રસ્તા સાફ કર્યા. રસ્તાની હાલત એટલી હદે ખરાબ છે કે રસ્તા પર સ્કૂટર પણ ચાલી શકે તેમ નથી. કાચા રસ્તાને લઈ લોકો આ ગામમાં પગપાળા જાય છે. તંત્રને રોડ બનાવવા દરખાસ્ત કરવામાં આવી, છતાંય હજુ મંજૂરી મળી નથી. 1.5 વર્ષ પહેલા આ જ ફળિયાની સગર્ભાને રસ્તાના અભાવે જોલીમાં ઉચકીને ગ્રામજનો 3 કિલોમીટર પગપાળા ચાલી દવાખાને પહોંચાડી હતી. સ્થાનિકોએ વહેલી તકે રોડ બનાવી આપવાની માંગ કરી. ઉનામાં બારદાનના અભાવે જણસીઓની ખરીદી અટકી ગઈ છે. હાલ ખેડૂતો પોતાનો તૈયાર થયેલો પાક ફટાફટ વેચીને રૂપિયા હાથ વગા કરી રહ્યા છે. ત્યારે ઉના ગીર સોમનાથના ખેડૂતોના માથે નવી આફત આવી પડી છે. ખેડૂતો પોતાનો પાક વેચવા તૈયાર છે, સામે વેપારીઓ ખરીદવા તૈયાર છે, પણ પાક ભરવા માટે બારદાન ખૂટી પડ્યા છે. એટલે કે પાક ભરવો કે કેમ તે સ્થિતિ સર્જાય છે. બારદાનની તંગી સર્જાતા ખરીદી અટકી ગઈ છે. ગીર સોમનાથ ઉના ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદીમાં ખાલી બારદાનની તંગી સર્જાય છે. ખાલી બારદાન ન હોવાને લીધે ટેકાના ભાવે ખેડૂતોની મગફળીની ખરીદી બંધ કરવાની ફરજ પડી છે. ભારતીય કિસાન સંઘે ખાલી બારદાન પૂરી પાડવા માંગ સાથે ઉના પ્રાંત કચેરી આપ્યું છે આવેદન. 4 દિવસમાં પૂરતા પ્રમાણમાં ખાલી બારદાન નહીં આવે તો ખરીદી અટકાવી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરશે. પાછોતરા વરસાદથી ખેડૂતો થયા હતા પાયમાલ. હવે જ્યારે પૈસાની તાતી જરૂર છે ત્યારે જ બારદાન ખૂટી પડતા જગતનો તાજ જાય તો જાય ક્યાં જેવી સ્થિતિ સર્જાય છે. સાપુતારામાં પાણી માટે એટીએમનો ખર્ચ જ ગયો પાણીમાં. ધૂળ ખાતું પાણીનું એટીએમ. સાપુતારામાં તંત્રના પાપે પાણી માટે મૂકેલા એટીએમનો ખર્ચ પાણીમાં ગયો છે. સાપુતારામાં લાખો રૂપિયાના ખર્ચે લગાવેલા વોટર એટીએમ મશીનો ધૂળ ખાઈ રહ્યા છે. વોટર એટીએમ મશીનો નોટિફાઈડ એરિયામાં ધૂળ ખાતી હાલતમાં નજરે પડ્યા. પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિકોને રાહતના દરે શુદ્ધ ઠંડુ પાણી પીવા માટે મળી રહે તે હેતુથી વોટર એટીએમ મશીનો લગાવવામાં આવ્યા હતા. પરંતુ હાલ આ વોટર એટીએમ મશીન ધૂળ ખાઈ રહ્યા છે. વોટર એટીએમ મશીન સાપુતારા નોટિફાઈડ એરિયાની કચેરી દ્વારા સંચાલન કરવા માટે નિષ્ફળ જોવા મળ્યા. ઠંડા પાણીના એટીએમ પર તંત્રએ જ ઠંડુ પાણી રેડી દીધું છે.